गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद. Well, my learned brothers and sisters, this is Advocate P.A. Devmurari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is Bharat. Today I have selected a very touching and current topic. શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ બાબતે પ્રથમ સવાલ એ ઉપસ્થિત થાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન આપણે જેમ જન્મ લઈએ છીએ એ રીતે લીધેલો? જવાબ છે ના. આપણે હમણાં જ ગઈકાલે જ 5252મો જન્મદિવસ કૃષ્ણ ભગવાનનો હર્ષોલ્લાસથી ઉજવો. દર વર્ષે ઉજવીએ છીએ. કુટ શ્રદ્ધા ધરાવે છે. કારણ કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં ન્યાય હોય, સત્ય હોય અને સત્યનો વિજય હોય. ભગવાને ભૌતિક જગતમાં પ્રગટ થવા માટે તેમના માતા પિતા તરીકે પૃષ્ટિ અને સુતપાને પસંદ કરેલા. જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પ્રકટ થાય છે ત્યારે તેમને નિમિત્ત રૂપે કોઈકને કોઈક માતા પિતા તો હોવા જ જોઈએ. એટલે તેમણે પુષ્ટિ અને સુતપાને સદાને માટે પોતાના માતા પિતા તરીકે પસંદ કર્યા. તો સવાલ એ થાય છે, પુષ્ટિ અને સુતપા કોણ હતા? આપણે તો પહેલી વાર સાંભળીએ છીએ. સ્વયંભૂ મનુના યુગમાં વસુદેવજી એક પ્રજાપતિ હતા. તે વખતે તેમનું નામ સુતપા હતું અને તેમની પત્નીનું નામ પુષ્ટિ હતું. સુતપા એટલે વસુદેવજી અને પુષ્ણ એટલે દેવકીજી. ભગવાને એમને માતા પિતા તરીકે પસંદ કરેલા હોવાથી ખૂબ જ તપસ્વી હતા, વર્ષો સુધી તપ કરેલું. એન્ડ દે આર ધ રાઇટ પેરેન્ટ્સ. તો એ ભગવાન પાસે મુક્તિ માગી શક્યા નહીં, કારણ કે ભગવાને તેમને પોતાના જુદા જુદા અવતારો માટે ભૌતિક જગતમાં માતા પિતા તરીકે રાખવાનું પસંદ કર્યું, જેથી તેઓને ભગવાને સ્વર્ગમાં સ્થાન આપેલું નહીં. ભગવાન પાસેથી તેમના માતા પિતા થવાનું વરદાન મેળવીને પુષ્ટિ અને સુતપા બંને જણા તપસ્યા પૂર્ણ કરી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપી બાળકને જન્મ દેવા પતિ પત્ની તરીકે જીવન જીવવા લાગ્યા. સમય જતાં પુષ્ટિ ગર્ભવતી બન્યા અને બાળકને જન્મ આપ્યો. તે વખતે બાળક તરીકે પુષ્ટિ ગર્ભ હતું. બીજા યુગમાં તમે અદિતિ અને કશ્યપ તરીકે જન્મ ધારણ કરી મારા માતા પિતા બન્યા. અને તે વખતે ઉપેન્દ્ર નામે હું તમારો પુત્ર થયો, ઉપેન્દ્ર. તે સમયે મારું સ્વરૂપ વામન જેવું હતું અને આ જ કારણે વામન દેવ તરીકે પ્રસિદ્ધ થયું. મેં તમને વરદાન આપ્યું છે કે તમારે ત્યાં હું 3 વખત પુત્ર રૂપે જન્મ ધારણ કરીશ. પહેલી વખતે પુષ્ટિ અને સુતપાના બાળક પુષ્ટિ ગર્ભ તરીકે પ્રસિદ્ધ થયો. પછીના જન્મે હું અદિતિ અને કશ્યપને ત્યાં ઉપેન્દ્ર તરીકે જન્મ્યો. અને ત્રીજી વખતે હાલ તમારે ત્યાં દેવકી અને વસુદેવના બાળક શ્રી કૃષ્ણ તરીકે જન્મું છું. હું એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ફરીથી જન્મ ધારણ કરી રહ્યો છું. એની ખાતરી કરવા માટે જ હું આ વિષ્ણુ સ્વરૂપે પ્રગટ થયો છું. હું માત્ર સાધારણ બાળક તરીકે પ્રગટ થઈ શક્યો હોત, પણ એ રીતે તમે માનત નહીં કે મેં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે તમારા પેટે જન્મ ધારણ કર્યો છે. મારા વહાલા માતા પિતા, તમે મને તમારા બાળક તરીકે ઘણીવાર સ્નેહથી ઉછરો છે, એટલે હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું. અને તમારા ઉપકાર નીચે હું તમને ખાતરી આપું છું કે હવે તમારું જીવન કાર્ય પૂર્ણ થાય છે, પરિપૂર્ણ થાય છે એક મનુષ્ય જીવન તરીકે. અને આ જીવન અંતે તમે નિશ્ચયપૂર્વક મારા શાશ્વત ભગવત ધામમાં પાછા ફરી શકશો. હું એ પણ જાણું છું કે તમે મારા વિશે ખૂબ ચિંતાતુર છો અને કંસથી ડરો છો. એટલે હું આજ્ઞા કરું છું કે તમે મને તત્કાળ ગોકુળ લઈ જાઓ અને યશોદાના પેટે જન્મેલી દીકરીની જગ્યાએ મને મૂકી તેને અહીંયા લઈ આવો. એ જે દીકરી હતી એ માયા હતી અને ભગવાનના હુકમથી તેણે માયાએ દીકરી તરીકે ત્યાં જન્મ લીધો. તેમના માતા અને પિતાની હાજરીમાં આ પ્રમાણે બોલ્યા પછી ભગવાન એક સામાન્ય બાળક બની ગયા અને શાંત થયા.
શાંત થઈ ગયા. આપણે જ્યારે જન્મ લે તો આપણે રડીએ છીએ, આ ભગવાન રડ્યા નહોતા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આજ્ઞા થવાથી વસુદેવજી શ્રીકૃષ્ણને પ્રસિદ્ધિ ખંડમાંથી લઈ ગયા. બરાબર એ જ સમયે નંદ અને યશોદાના ઘેર દીકરીનો જન્મ થયો, જે ભગવાનની અંતરંગ શક્તિ યોગમાયા હતી. આ અંતરંગ શક્તિના પ્રભાવથી કંસના રાજમહેલના સર્વ રહેવાસીઓ, ખાસ કરીને દ્વારપાળો, ગાઢ નિંદ્રામાં સૂતા રહ્યા. તે વખતે મોટા કમાડવાળા ખીલીઓથી રાજમહેલના દરવાજાઓ લોખંડની સાંકળથી મજબૂત રીતે બંધ કરવામાં આવ્યા હતા, છતાં આપોઆપ ખુલી ગયા. રાત્રિનો ગાઢ અંગાર વ્યાપ્યો હતો, પરંતુ જેવા વસુદેવજી શ્રી કૃષ્ણને પોતાની ગોદમાં રાખી જેલમાંથી બહાર નીકળ્યા કે તરત જ સૂર્યના પ્રકાશમાં જેમ દરેક વસ્તુ સ્પષ્ટ દેખાય છે, તેમ એમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણ સૂર્યપ્રકાશ જેવા છે અને માયા અંધકાર છે. માટે જ્યાં શ્રી કૃષ્ણ હોય ત્યાં અંધકારરૂપ માયા રહી શકે નહીં. જ્યારે વસુદેવજી શ્રી કૃષ્ણને લઈ જતા રહ્યા ત્યારે રાત્રિનો અંધકાર અદૃશ્ય થયો. કેદખાનાના બધા બારણા આપોઆપ ખુલી ગયા. આકાશમાં એ જ વખતે મેઘગર્જનાઓ થઈ અને મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. પોતાના પુત્ર શ્રી કૃષ્ણને તેડીને લઈ જઈ રહેલા વસુદેવને વરસતા વરસાદમાં અડચણ ન પડે તે માટે શેષ ભગવાને પોતાની ફેણ વસુદેવના માથા પર છત્રની જેમ ધરી દીધી. આપણા ફોટા બી જોયા છે. વસુદેવજી યમુનાજીને કાંઠે આવી પહોંચ્યા અને જોયું કે યમુનાજીના જળમાં ભારે પૂર ઉમટ્યા હતા અને એના આખા પટ પર ફીણ ઉભરાતા હતા. આવી વિકરાળ પરિસ્થિતિમાં જેમ મહાન હિન્દ મહાસાગરે રામચંદ્ર ભગવાનને સમુદ્ર પર પુલ બાંધવા માટે માર્ગ કરી આપ્યો હતો, ખેર એ માર્ગ તો ભગવાને પહેલાં પ્રાર્થના કરેલી સમુદ્રને સાંભળી નહોતી, એટલે એમનું ક્ષત્રિયનું ગરમ થયું અને ધનુષ બાણ ચડાયેલું. ત્યારે સમુદ્ર એમના પગમાં પડી ગયેલો અને માર્ગ આપેલો. જ્યારે અહીંયા યમુના નદીએ વસુદેવને સામે પાર જવા માટે આપોઆપ માર્ગ કરી આપ્યો. આ રીતે વસુદેવજી યમુના પાર કરી ગયા. સામે પાર જઈ તેઓ ગોકુળમાં આવેલ નંદ મહારાજાના મહેલમાં ગયા. ત્યાં તેમણે જોયું કે સર્વ ગોવાળીઓ ગાઢ નિંદ્રામાં સૂતા હતા. યશોદાજીના ઘરમાં તેઓ શાંતિથી પ્રવેશ્યા અને વગર મુશ્કેલીએ પોતાના પુત્ર યશોદાની ગોદમાં મૂક્યો અને નવજાત પુત્રને લઈને ચાલી નીકળ્યા. આમ ખૂબ જ શાંતિથી ઘરમાં પ્રવેશી દીકરાના બદલામાં દીકરીને ઉપાડી વસુદેવજી વળી પાછા કંસના કેદખાનામાં પાછા આવ્યા અને શાંતિથી દીકરીને દેવકીજીના ખોળામાં મૂકી અને યથાવત બેડીઓ પહેરી લીધી. એમને સાંકળતે બાંધેલા હતા, પગમાં બેડીઓ કંસે મૂકેલી હતી, જેથી શું બન્યું તેનો કંસને ખ્યાલ ના આવે, ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા. યશોદા માતાને ખબર હતી કે તેને બાળક જન્મ્યું હતું, પરંતુ પ્રસૂતિના પીડાથી તેઓ ખૂબ થાકી ગયા હતા. આનાથી પ્રસવ થતાં જ તેઓ ગાઢ નિંદ્રામાં ગરકાવ થઈ ગયા અને જ્યારે જાગ્યા ત્યારે તેને પુત્ર જન્મ્યો કે પુત્રી તેનું કોઈ સ્મરણ રહ્યું નહોતું. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમના ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. વસુદેવે જોયું કે જ્યારે કૃષ્ણ ભગવાન કારાવાસમાં પ્રગટ થયા, જન્મ લીધો નહીં, પ્રગટ થયા, તો વસુદેવે જોયું કે આ નવજાત અદ્ભુત બાળક પોતાના 4 હાથમાં શંખ, ગદા, ચક્ર અને પદ્મ ધારણ કર્યા હતા. શરીર શ્રી વત્સના ચિહ્નથી શોભતું હતું. તેમણે કૌસ્તુભ મણિઓની રત્નજડિત માળા પહેરી હતી. પીળું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું. પોતે તેજસ્વી શ્યામ મેઘ સમાન પ્રકાશિત હતા. મસ્તકે વૈદુર્યમણીવાળો મુગટ પહેર્યો હતો અને સારા શરીર પર કિંમતી કંકણો, હેમકુંડળો અને બીજે એવા આભૂષણો શોભતા હતા. તેમના મસ્તક પર વાળનો વિપુલ જથ્થો હતો. બાળકના અસમાન લક્ષણો લીધે વસુદેવજી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. ભગવાન આ રીતે પ્રગટ થયા એટલા માટે કે વસુદેવજીને ખબર પડે કે હું એક બાળક નથી પણ એક ભગવાન તરીકે પ્રગટ થયો છું.
નવજાત બાળકને આવો શણગાર શી રીતે હોય? વસુદેવ વિચારવા લાગ્યા. આથી એ સમજી ગયા કે હવે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. તેઓ આ પ્રસંગથી ગદગદ બની ગયા, ખુશ થઈ ગયા. એમની ખુશીની કોઈ સીમા નહોતી. વસુદેવજી અને દેવકી માતા બંને પ્રણામ કરીને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ બાળકનું સ્વરૂપ ધારણ કરો. આપ આ રીતે પ્રકાર થયા છો તેથી અમને કંસ તરફથી ભય થાય છે. મારા પ્રભુ મધુસૂદન, કંસને હમણાં જ ખબર પડશે કે આપનો જન્મ થઈ ચૂક્યો છે, માટે વિનવું છું કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું વિષ્ણુનું આપનું ચતુર્ભુજ સ્વરૂપ આપ સંતાડી દો. વસુદેવજી અને દેવકી માતાની પ્રાર્થના સાંભળીને કૃષ્ણ ભગવાને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. અહીંયા નોંધવા જેવો બાબત એ છે કે આપણે એક કોઠાસૂઝ માણસ તરીકે કે બુદ્ધિશાળી માણસ તરીકે સવાલ જરૂર પેદા થાય. દેવકીજીના ગર્ભમાં વીર્યસ્ખલન દ્વારા ભગવાને પ્રવેશ કર્યો નહોતો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના અચિંત્ય શક્તિથી કોઈ પણ રીતે પ્રગટ થઈ શકે છે. તેમના માટે સામાન્ય મનુષ્યની જેમ સ્ત્રીના ગર્ભમાં વીર્યસ્ખલન દ્વારા પ્રગટ થવું જરૂરી નથી અને એ રીતે અવતાર લેતા પણ નથી. આને અવતાર કહેવાય. કૃષ્ણ ભગવાન કુલ 126 વર્ષ અને 8 મહિના જીવતા રહેલા. દ્વારકામાં 105 વર્ષ રહેલા અને મહાભારતના યુદ્ધ સમયે તેમની ઉંમર 89 એટલે કે 89 વર્ષની હતી. આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ ગઈકાલે જ ઉજવ્યો. આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી, આથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, જયો નંદ લાલ કી, શ્રી કૃષ્ણ શરણમ મમ. This is the end of the video. If you're not subscribed, please subscribe it. If you already subscribed it, then forget about it. And please like it, share it. And છેલ્લે એક સવાલ પૂછું છું. મેં તો જોયો નથી ફોટો. આપે શ્રી કૃષ્ણ ભગવાન 126 વર્ષના 8 મહિના જીવ્યા, તો એમની ઘડપણનો ફોટો તમે ક્યાંય જોયો છે? મેં નથી જોયો. આને કુદરતની કળા કહેવાય. Okay, see you in the next video. Hope you enjoy this video. Krishna Saranam Mama.